આણંદ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ એટલે કે અમૂલની ચૂંટણી અંતર્ગત આજે મતદાન પ્રક્રિયા યોજાઈ. સવારે 9 કલાકથી શરૂ થયેલું મતદાન બપોરે 3 વાગ્યા સુધી ચાલી પૂર્ણ થયું. આ ચૂંટણીમાં અંદાજિત 97% જેટલું મતદાન નોંધાયું હોવાની પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે. ચૂંટણીમાં 8 બ્લોક બેઠક તેમજ એક વ્યક્તિગત બેઠક માટે મતદાન યોજાયું. 8 બ્લોક બેઠક માટે કુલ 24 ઉમેદવારો મેદાનમાં છે, જ્યારે એક વ્યક્તિગત બેઠક માટે પણ સ્પર્ધા જોવા મળી રહી છે. તમામ ઉમેદવારોનું રાજકીય ભાવિ હવે મતપેટીમાં સીલ થઈ ગયું છે. ચૂંટણી અધિકારીઓએ જણાવ્યું કે ફાઇનલ મતદાનનો આંકડો મોડી સાંજે જાહેર કરવામાં આવશે. મતગણતરી આગામી 12મી સપ્ટેમ્બરના રોજ અમૂલ પરિસરમાં યોજાશે. આ દરમિયાન મતગણતરીની પ્રક્રિયા 2 રાઉન્ડમાં પૂર્ણ કરવામાં આવશે. ચૂંટણીને લઈને દૂધ ઉત્પાદક સભ્યો અને ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. હવે સૌની નજર 12મી સપ્ટેમ્બરે થનારી મતગણતરી પર ટકી છે. આજરોજ અમૂલ નિયામક મંડળની ચૂંટણીની વોટિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સવારે 9 વાગે વોટિંગની પ્રક્રિયા શરૂ થઈ હતી તથા અત્યારે 3 વાગે સદર વોટિંગની પ્રક્રિયા પૂર્ણ કરી છે. સદર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કુલ 8 બ્લોક અને એક વ્યક્તિગત સભાસદનો બ્લોક એમ મળીને કુલ 9 બ્લોકમાં ચૂંટણી માટે વોટિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સદર પ્રક્રિયા દરમિયાન કુલ 24 ઉમેદવારો માટે વોટિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી તથા 900 થી 950 જેટલા વોટરોએ આ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લીધેલો છે. 97% જેટલું વોટિંગ થયું છે. સદર ચૂંટણી માટેની મતગણતરીની પ્રક્રિયા તારીખ 12 સપ્ટેમ્બરના રોજ અમૂલ પરિસર ખાતે યોજવાની છે. સવારે 9 વાગે મતગણતરીની પ્રક્રિયા શરૂ થશે. ત્યારબાદ મતગણતરી પૂર્ણ થયેથી વિજેતા ઉમેદવારોના નામો જાહેર કરવામાં આવશે.